जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 3.7 દાખલા નંબર આપણે 4 જોઈએ। 1 થી 3 ના દાખલા આપણે ગયા વિડિયોમાં શીખ્યા હતા। આજે આપણે દાખલા નંબર 4 જોઈએ કે 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે। હવે તો આપણે અહીંયા શું કીધું, તમને એમ થાય કે આપણે મેં તમને શબ્દો આપેલા હતા કે નાની સંખ્યા, લાંબામાં લાંબુ, મોટામાં મોટું, એ બધું શોધવાનું। પણ એ ક્યારે, એ સંખ્યા તો તમને આપેલી હોય, એ સંખ્યા આપેલી હોય ત્યારે, પણ આમાં તો તમને શું કીધું છે કે 6, 8 અને 12 થી વિભાજ્ય હોય એવી સંખ્યા ગોતવાની છે। એટલા માટે આપણે આમાં નાના કે એ શબ્દ આપણે કશું યાદ નથી રાખવાનું। આમાં આપણે તમને જ્યારે પણ આવું સંખ્યા શોધવાની કે ત્યારે તમારે લસા શોધવાનો। સૌથી પહેલા બધાએ લસા શોધવાનો। સૌથી નાની સંખ્યા કીધી હોય તો પણ અને સૌથી મોટી સંખ્યા શોધવાની કઈ હોય તો પણ આપણે સૌથી પહેલા આપણે લસા શોધીશું। तो ये સૌથી પહેલા આપણે લસા શોધીશું કે 6, 8 અને 12 નો। હવે અહીંયા તમારે જોવાનું છે કે આપણો એકમનો અંક દરેક જગ્યાએ 2, 4 ના એ બેકી સંખ્યા આવે છે, બરોબર? એટલે આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ। તો સૌથી પહેલા આપણે 2 લેશું। તો કે 2 ના ઘડિયામાં ક્યાં આવે તો કે 2 તેરી 6, પછી તો કે 2 ચોક 8 અને 2 6 12। ત્યારબાદ હજી આપણે અહીંયા બે જગ્યાએ બેકી સંખ્યા છે એટલે આપણે 2 નો જ આપણે વારો લઈશું। તો 2 ના ઘડિયામાં અહીંયા 3 સાથે ભાગ નથી ચાલતો એટલે આપણે 3 ને એમ નામ નીચે ઉતારી લેવાનો છે। હવે શું કરશું તો કે 2 દુ 4 અને 2 3 6, બરોબર? આ રીતે થયું। હવે હજુ અહીંયા 2 છે એટલે આપણે હજી અહીંયા 2 લેશું। 2 સાથે અહીંયા 3 નો ભાગ નથી ચાલતો એટલે 3 ને એમ નામ નીચે ઉતારીશું અને 2 એકુ 2, પાછા 3 અહીંયા ભાગ ચાલે નહીં એટલે 3 ને ઉતારી લઈશું આપણે। હવે અહીંયા બે જગ્યાએ 3 જ છે તો 3 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી 3 એકુ 3 એટલે આપણે અહીંયા આ રીતના અવિભાજ્ય આપણા અવયવ આ પૂરા થાય। હવે શું કરવાનું તો આપણે 6, 8, 12 નો આપણે લસા આપણે કરવાનો। તો કે 6, 8 અને 12 ના અવિભાજ્ય અવયવ। શું આવ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3। આપણે અહીંયા આ જે અવિભાજ્ય અવયવ લખ્યા છે એ જ આપણે અહીંયા લખવાના છે। ત્યારબાદ શું કરીશું તો કે આ બધાનો આપણે ગુણાકાર કરીએ એ આપણને શું મળે તો કે આપણને અવિભાજ્ય હોય એટલે આપણને 6, 8 અને 12 નો લસા મળે છે। અહીંયા લખાય કે 6, 8 અને 12 નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ। હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ તો કે 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 એટલે કે આપણને અહીંયા 24 મળે છે, બરોબર? હવે આપણને શું કીધું કે સૌથી નાની સંખ્યા, પણ કેવા 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે। એટલા માટે આપણે તો સૌથી પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે। તો અહીંયા આપણે લખશું કે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 100। એ આપણી સૌથી નાની છે, 3 અંકની સૌથી નાની સંખ્યા આપણે 100 છે। હવે શું કરવાનું તો કે જે લસા આવ્યો છે એ લસાને આપણે 100 સાથે આપણો ભાગાકાર કરવાનો છે। તો આપણે અહીંયા કરવાનું કે 100 ભાગ્યા 24, બરાબર? હવે તમને 24 નો ઘડિયો તો ન આવડે તો કઈ જ વાંધો નહીં। આપણે શું કરવાનું કે 24 નો ઘડિયો આપણે 24 ની બદલે તમે અહીંયા 25 લઈ શકો કે આપણે 25 ચોક 100 થાય, પણ આપણે 25 તો અહીંયા છે નહીં એટલે કે 25 ચોક 100, બરોબર? અમે એમાંથી આપણે 4 શોધીએ તો 4 એમાંથી એક જ બાદ કરવાનો છે એટલે કે 25 ની બદલે 24 ચોક કેટલા થાય તો કે 24 ચોક 96, કારણ કે 25 ચોક 100 થાય છે। તો 25 નો 25 આપણે અહીંયા એક કેટલી વાર વધારે તો કે 4 વખત વધાર્યા। હવે 4 વખત વધારે છે તો આપણે 4 બાદ કરવાના આવે અને એમ ન આવડે તો 24 ગુણ્યા 2, 24 ગુણ્યા 3 કરી અને આપણે આ રીતે આપણે ગુણાકાર, ઘડિયો તો આવડતો નથી તો આપણે ઘડિયો સાઈડમાં એ રીતે આપણે કરતું જવું પડે અને આપણે ભાગાકાર કરવો પડે। હવે આપણે અહીંયા બાદબાકી કરવાની છે તો કે 0 માંથી 6 નહીં જાય એટલે આપણે શું કરીશું અહીંયા 10 કોણ, અહીંયા 1 ઉપર 0, અહીંયા 9 અને આપણા 10, તો કે 10 માંથી 6 જાય તો આપણા 4 વધે ને બે જગ્યાએ। આ શું વધ્યું તો કે આપણે શેષ વધ્યા, અને શું કહેવાય શેષ વધ્યું। હવે આપણે શું શોધવાનું છે ને આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ
કઈ વાંધો નહીં. હવે આપણે શોધવાનું હતું કે 3 અંકની એવી સંખ્યા શોધવાની છે કે જે 6, 8 અને 12 વડે વિભાજ્ય હોય. તો આપણે અહીંયા લખીશું કે 3 નહીં પણ 6, 8 અને 12 વડે વિભાજ્ય સૌથી નાની સંખ્યા બરાબર આપણે શોધવાની છે. 6, 8 અને 12 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની આપણે સૌથી નાની સંખ્યા વિભાજ્ય 3 અંકની અહીંયા લખીશું કે 3 અંકની સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે. તો સૌથી પહેલા શું હોવું જોઈએ? તો આપણે એ તો ખબર છે કે સૌથી નાની 3 અંકની સંખ્યા જે સૌથી નાની આપણે છે એ 100 બરાબર. એ 100 તો 100 માંથી આપણે હજુ આપણે બાદ કરીશું. તો કે બાદ શું કરીશું? તો કે આપણે લસા બાદ કરીશું એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ લસા. આપણે સૌથી નાની 3 અંકની સંખ્યા આવી એમાંથી બાદ શું કરીશું? તો કે શેષને બાદ કરીશું પ્લસ આપણે લસા કેટલો આવ્યો? તો કે લસાને આપણે ઉમેરીશું. ફરી વખત કે જ્યારે આપણને 3 અંકની સૌથી નાની સંખ્યા શોધવાની કીધી હોય ત્યારે સૌથી પહેલા આપણે લસા શોધીશું. લસા શોધાઈ જાય ત્યારબાદ આપણને શું કીધું છે કે 3 અંકની સૌથી નાની સંખ્યા એટલે આપણે 3 અંકની સૌથી નાની સંખ્યા મેળવીશું કે જે આપણને આવતી હોય. તમને આમાં 3 અંકની કીધી છે એટલે 3 અંકની, પણ ઘણી વખત 4 અંકની કીધી હોય તો આપણે 4 અંકની સૌથી નાની અથવા સૌથી મોટી સંખ્યા આપણે જે પૂછેલું હોય તે લખીશું. અહીંયા જે લસા શોધાઈ જાય એનો આપણે અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે આવ્યો એ લેશું. ત્યારબાદ આપણે જે આપણે લસા આવ્યો છે એના વડે આપણે નાની કે મોટી જે પણ સંખ્યા હોય એનો આપણે ભાગાકાર કરીશું. શેષ વધે કે આપણે ભાગફળ જે મળે બરોબર. હવે શું કરીશું? તો આપણે હવે જે આપણને જેમ પ્રશ્નમાં પૂછેલું છે એ જ વસ્તુ આપણે લખીશું કે 6, 8, 12 વડે વિભાજ્ય હોય એવી 3 અંકની સૌથી નાની સંખ્યા બરાબર. તો કે સૌથી નાની પૂછ્યું છે એટલે સૌથી નાની 3 અંકની સંખ્યા એમાંથી બાદબાકી શું કરવાની? તો કે શેષ મારે જે આવી છે એ હું બાદબાકી કરીશ અને સરવાળામાં શું લઈશ? તો કે મને જે લસા આવ્યો છે હું પ્લસ કરીશ. તો હવે આપણે અહીંયા આગળ કરીએ કે સૌથી નાની 3 અંકની સંખ્યા શું છે? તો આપણે 100 છે. તો આપણે અહીંયા 100 લખીશું. તેમાંથી આપણને શેષ કેટલી મળી છે? તો કે 4 મળી છે. તો કે 4 આપણે બાદ કરીશું અને પ્લસ આપણને લસા કેટલો મળ્યો છે? તો કે 24 બરોબર. એટલે કે આપણે 100 માંથી 4 બાદ કરવાના છે અને 24 ઉમેરવાના છે. તો હવે તમારે 100 માંથી 4 બાદ કરો કે 4 24 માંથી બાદ કરો એટલે કે આ 4 અને આ 4 નીકળી જાય એટલે કે 4 તો આ બાદ બાકી થઈ જ ગયા. અહીંયા 20 વધ્યા. 100 અને 20 એટલે કે આપણને સૌથી નાની 3 અંકની સંખ્યા જે છે એ આપણી 120 થાય છે. એટલે અહીંયા માટે તેથી કરીને લખશું કે 6, 8 અને 12 વડે વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શું મળી? તો કે 120. આ રીતે આપણું અહીંયા પૂર્ણ થશે. ચલો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ કે 8, 10 અને 12 થી વિભાજ્ય હોય એવી 3 અંકની સૌથી મોટી સંખ્યા આપણને શોધવાની કીધી છે બરોબર. હવે આપણે આની પહેલાના દાખલામાં શું હતું? તો કે 3 અંકની આપણને સૌથી નાની સંખ્યા શોધવાનું કીધું હતું. ત્યારે મેં તમને કીધું હતું કે સૌથી નાની સંખ્યા શોધવાની હોય કે સૌથી મોટી સંખ્યા શોધવાની હોય. આપણે સૌથી પહેલા શું કરવાનું છે? તો કે સૌથી પહેલા આપણે આ જે આપણને સંખ્યા આપેલી છે તે સંખ્યાનો આપણે શું કરવાનો છે? લસા શોધવાનો છે. તો આપણે સૌથી પહેલા આપણે એનો લસા શોધીએ કે 8, 10 અને 12. અહીંયા આપણા દરેક જગ્યાએ આપણો બેકી સંખ્યા હોવાથી આપણે સૌથી પહેલા 2 છે એને લેશું. તો કે 2 ચોક 8, 2 પંચા 10 અને 2 6 12. હજી આપણે અહીંયા બંને જગ્યાએ આપણે બેકી સંખ્યા હોવાથી આપણે 2 વડે હજી આપણે ભાગાકાર કરીશું. તો કે 2 દુ 4, 5 સાથે એનો ભાગાકાર ન થાય એટલા માટે 5 ને એમને ઉતારવાના છે અને 2 તેરી 6. હજી આપણે અહીંયા 2 છે એટલે આપણે 2 વડે હજી કરીશું. તો કે 2 એકુ 2 અને 5 અને 3 સાથે ન થાય
હોય એટલા માટે 5 અને 3 ને આપણે એમ નામ નીચે ઉતારી લેવાના છે. હવે આ 5 અને 3 માં આપણો અંક 3 સૌથી નાનો હોવાથી આપણે 3 વડે એને પહેલા લેશું. તો કે અહીંયા 1 એમ નામ છે, આ 5 ઉતારી લેવાના અને 3 એકુ 3. હવે આપણે 5 ને લઈએ તો કે અહીંયા 5 1 1 1 5 એકુ 5. બરોબર, આ રીતનો આપણે લસા શોધવાનો છે. હવે આપણે લખીશું કે 8 10 અને 12 ના અવિભાજ્ય અવયવ તો કે શું આવ્યા છે તો કે 2 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. બરોબર, આ રીતના આપણે આપેલા છે. હવે અહીં આપણે લખી નાખીશું કે 8 10 અને 12 નો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસાઅ. હવે આપણે આ બધાયનો ગુણાકાર કરી લેવાનો છે. તો કે 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 ગુણ્યા 5 કરવાના છે આપણે. તો આપણે રફમાં ગણતરી કરી લેવાની કે 24 પંચા કેટલા થાય છે તો 5 ચોક 20 ની 0 વધી ચડે 2 તો કે 5 દુ 10 ને 2 12 એટલે આપણે કેટલા મળે છે તો કે 120. એટલે અહીં આપણે લખીશું 120. હવે આપણે શું કરવાનું છે યાદ છે આપણે ગઈ વખતના શું કર્યું તો કે આમાં શું કીધું છે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા લેવાની છે. તો મેં તમને કહેલું હતું કે મોટી સંખ્યા જ્યારે પણ આવે ત્યારે આપણે શું કરવાનું છે તો પહેલા અહીંયા લખીએ કે સૌથી મોટી 3 અંકની સંખ્યા આપણને શું મળે 3 અંકની તો કે 999 છે. આપણે 3 અંકની સૌથી મોટી સંખ્યા છે. બરાબર, હવે આપણે મેં તમને શું કીધું હતું હવે આપણે ભાગાકાર કરવાનો. કોનો ભાગાકાર કરવાનો તો કે 999 નો 120 સાથે આપણે ભાગાકાર કરવાનો છે. એટલે અહીંયા 999 અને ભાગ્યા 120 કરીશું આપણે. હવે તમારે 120 તમને જે આવડો મોટો ઘડ્યો તો કે યસ આમાં કાઈ કરવાનું નથી. તમારે અહીંયા શું કરવાનું અહીંયા આપણે 12 ને જ ધ્યાનમાં લેવાના છે. તો કે 12 અઠ્ઠા કેટલા થાય તો તમને ખ્યાલ છે કે 12 અઠ્ઠા 96 થાય ને એક મીંડું છે એટલે કે અહીંયા 960 થાય. બરાબર, હવે જો 12 અઠ્ઠા ને બદલે તમે 12 નવા 108 કરો 12 નવા 108 લો અને અહીંયા એક મીંડું છે ચડાવો તો 1080 થઈ જાય જે આપણા વધી જાય છે. એટલે કે 12 નવા 108 અને 12 અઠ્ઠા 96 એટલે કે 960. હવે આપણે અહીંયા બાદબાકી કરીશું. જો આમ નો આવડે તો આપણે મેં કીધું એમ તમારે આપણે 120 નું આપણે બાજુમાં અંદાજે લગાવતું જવાનું અને તમારે ગુણાકાર કરી લેવાનો. બરોબર, આ રીતે કરવાનું. હવે 12 અઠ્ઠા 96. બરોબર, હવે આપણે બાદબાકી કરીએ કે 9 માંથી 0 તો કે 9 9 માંથી 6 જાય તો કે 3 વધે ને અહીંયા શૂન્ય. આ શું વધ્યું આપણી તો કે શેષ વધી. હવે આપણે શું કરીશું તો આપણે જે સંખ્યા શોધવાની છે એનું સ્ટેપ લખીશું કે 8 10 અને 12 વડે વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર શું કરીશું આપણે તો સૌથી મોટી સંખ્યા પહેલા લખીશું કે આપણી સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે લખીશું અહીંયા સૌથી મોટી 3 અંકની સંખ્યા. હવે શું કરીશું કે 3 અંકની આપણને આવી ગઈ. બરોબર, તો હવે શું કરીશું આપણે કે આમાંથી શેષ બાદ કરવાની કે લસાઅ કરવાનો. એ માટે આપણે શું કરીશું વિચારો જોઈ. વિચાર્યું કે 3 અંકની સૌથી મોટી સંખ્યા છે અહીંયા આપણે એવું તો હવે આપણે ગયા વખતના આપણે નાની સંખ્યા જ્યારે આપણે શોધવાની હતી તો આપણે શું કર્યું હતું કે સૌથી નાની સંખ્યા એમાંથી આપણે શું કર્યું હતું તો કે શેષ બાદ કરી હતી અને લસાને પ્લસ કર્યો હતો. તો આમાં તમે શું કરીશું આપણે તો કે આમાં સૌથી મોટી 3 અંકની સંખ્યા શોધવાની છે. તો આપણે શું કરીશું તો કે માઈનસ શેષ. બરાબર, લસા પ્લસ કરવાનો નહીં. હવે તમે કરો જોઈએ તો કે સૌથી મોટી 3 અંકની સંખ્યા કઈ છે તો કે 999. એમાંથી આપણે શું બાદ કરવાનું છે શેષ. તો કે આપણા 39 આપણે બાદ કરવાના છે. હવે તમારે તો
કે બાદબાકી કરવાની. 9 માંથી 9 જાય તો શૂન્ય, 9 માંથી 3 જાય તો કેટલા વધે? 6. અને અહીંયા 9 તો એમ નામ છે કારણ કે અહીંયા 100 ના સ્થાન ઉપર, અહીંયા 100 ના સ્થાન ઉપર કશું નથી એટલે આપણે 9 એમ નામ લખીશું. જો તમને આડી બાદબાકી ન આવડે તો તમે ઊભી બાદબાકી કરી અને આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે આને લખી નાખવાનું કે 8, 10 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા શું મળે છે? તો કે 960. આ આપણો જવાબ થઈ ગયો. ચલો દાખલા નંબર 6 જોઈએ હવે કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઈટ. આપણે રસ્તા ઉપર નીકળીએ ત્યાં ટ્રાફિક લાઈટ હોય છે અને અમુક સમયે એ ચાલુ બંધ થતી હોય છે કે રેડ લાઈટ હોય તો એ થોડીક વાર ચાલુ રહે પછી એનો ટાઈમિંગ ફિક્સ કરેલો હોય. તો અહીંયા એ રીતનું છે કે 3 ટ્રાફિક લાઈટ અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તો અહીંયા સૌથી પહેલા આપણે લસા શોધીએ. તો અહીં આપણે લખીશું કે 48, 72, 108. હવે અહીંયા બધે જ તમે જુઓ છો તો કે આપણો એકમનો અંક કેવો છે? તો કે બેકી સંખ્યા આપેલો છે એટલે આપણે અહીંયા 2 વડે સૌથી પહેલા કરીશું કે 24 દુ 48. જો એમ ન આવડે 24 દુ 48 તો 2 નો ઘડિયો છે તો 2 દુ 4 એટલે 4 માંથી 4 જાય તો શૂન્ય વધે છે. પછી ઉપરથી ઉતારો તમે 8 એટલે કે 2 ચોક 8 એટલે કે 24 દુ 72. હવે 2 3 6 કરો એટલે 7 માંથી 6 જાય તો 1 વધે એટલે કે અહીંયા 12 થાય બરોબર. એટલે કે 2 6 12 અથવા 36 દુ 72 થાય, 2 5 10 બરોબર ને 2 ચોક 8 એટલે કે 54. હવે અહીંયા જો આપણે 2 આવશે કારણ કે બેકી સંખ્યા હોવાથી 2 આવે છે તો કે 12 દુ 24, 18 દુ 36 અને 27 દુ 54. હવે અહીંયા તમારે 2 અહીંયા નથી 2 તો કઈ જ વાતનો નહીં, આપણે બેકી સંખ્યા છે જ જો અહીંયા 2 2 6 12 અને 9 દુ 18. જ્યાં આપણે છેદ અહીંયા આપણે ભાગાકાર નથી ચાલતું તો આપણે 27 એઝ ઇટ એમ નામ નીચે ઉતારી લેવાના છે. હવે આપણે અહીંયા જોઈએ તો કે અહીંયા આપણા હજુ 6 છે એ બેકી સંખ્યા હોવાથી 2 તો કે 3 દુ 6 અને 9 અને 27 માં આપણે કોઈ જ ભાગ ચાલતો નથી તો 9 અને 27 ને જ્યાં સુધી ભાગ ન ચાલે ત્યાં સુધી તમારે એને નીચે ઉતારતા જવા પડે. હવે તમે આમાં જોઈ શકો છો કે બધી જગ્યાએ 3 સાથે ભાગ ચાલે છે તો કે અહીંયા 3 એકુ 3, 3 તેરી 9 અને 9 તેરી 27 બરોબર. હવે આપણે અહીંયા પાછા હજુ 3 એ ચલશું તો કે એક ને એમ નામ લેવાનો, પાછા અહીંયા 3 એકુ 3 અને 3 તેરી 9, પાછો હજુ 3 તો કે આ એક એમ નામ, અહીંયા એક એમ નામ અને 3 એકુ 3. અહીંયા આપણો આ થઈ ગયો લસા. હવે આપણે અહીંયા લખીશું કે 48, 72 અને 108 નો અવિભાજ્ય અવયવ શું મળે છે આપણને? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલી વખત છે? તો કે 1 2 3 4 વખત 2 આપેલા છે આપણા બરોબર. હવે 3 કેટલી વખત છે? તો કે 3 છે એ 3 વખત છે. હવે તમારા બધાયનો આપણે શું કરવાનું છે? તો કે ગુણાકાર કરીશું આપણે બરોબર. તો અહીંયા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 બરોબર. 16 ગુણ્યા આપણે આટલા કરવાના છે કે 3 તેરી 9 અને 9 તેરી 27 એટલે કે 27 ગુણ્યા 16. મેં આપણે અહીંયા આમ કર્યું કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. અહીંયા સુધીનો આપણો ગુણાકાર આવ્યો 16 અને અહીંયા તો કે 3 તેરી 9 અને 9 તેરી 27 એટલે કે 27 ગુણ્યા આપણે 16 કરીશું. તો કે અહીંયા બે રકમની 0 અને 27 એકા 27. હવે તો કે અહીંયા 6 સત્તુ 42 નો બગડો, 6 સત્તા 42 નો બગડો વધી ચડે 4 તો કે 6 દુ 12 ને 4 16. શું કરવાનું છે? સરવાળો 2 6 દુ 12 ને 71 નો તગડો વધી 1 એટલે કે 432.
આપણે અહીંયા ગુણાકાર આવ્યો આપણો 432. હવે આપણે શું કરવાનું છે તો કે આ આપણને જવાબ આવ્યો એ શેમાં આવ્યો છે તો કે અહીંયા તમને શું આપ્યો છે શબ્દ, બધી જગ્યાએ તમે જોવો છો શું શબ્દ છે તો કે આપણને સેકન્ડ આપેલો છે, બરોબર. તો અહીંયા આપણે 432 સેકન્ડ એમ લખવું પડે, આટલું આવ્યું. તો હવે આપણે તો સેકન્ડ છે તો આપણે એને મિનિટમાં, કારણ કે અહીંયા આપણે મિનિટમાં રૂપાંતર થઈ શકે છે કે 60 સેકન્ડ ઉપર જાય એટલે આપણે મિનિટમાં રૂપાંતર કરવું પડે. તો કે અહીંયા આપણે મિનિટમાં રૂપાંતર કરીશું તો કે 432 સેકન્ડ ને મિનિટમાં રૂપાંતર એટલે કે 432 ના છેદમાં આપણે શું લખીશું 60. હવે આપણે ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરીએ કે 432 ભાગ્યા તમે 60 કરો તો કે 6 સતુ 42. આપણે 6 સતુ 42 પણ આ મીંડું છે એ આપણે લગાવવાનું છે એટલા માટે તો કે અહીંયા 2 3 માંથી 2 જાય તો શું વધે આપણે 1 વધે ને અહીંયા 0 એટલે કે અહીંયા હવે શું આવ્યું તો કે આ આવ્યું એટલે કે 7 મિનિટ એટલે કે જો અહીંયા તમારે આ આવ્યું આપણે શેમાં રૂપાંતર કર્યું છે તો કે અહીંયા મિનિટમાં, અને આ આપણા 432 એ શું હતા તો કે સેકન્ડ. તો અહીંયા તમે બાદબાકી કરો તો અહીંયા તમને શું વધે તો કે આ સેકન્ડ જ વધે કે આપણે શેષ વધી છે એ આપણી સેકન્ડ વધી છે એટલે કે આપણે તમે આનો આપણે ભાગાકાર કરો તો 7 મિનિટ અને 12 સેકન્ડ. એટલે કે હવે આપણે ભાગાકાર તો આપણે રફમાં જ કરવાનો હતો અને આ બધું મેં તમને સમજાય એટલા માટે લખ્યું કે 7 મિનિટ. અહીંયા જે આપણે ભાગાકાર મિનિટમાં રૂપાંતર કરવાનું છે એટલે અહીંયા આપણે મિનિટ લખેલા છે અને અહીંયા આપણે 432 એ આપણા સેકન્ડ છે તો બાદબાકી કરો છો તો તમને અહીંયા શેષમાં સેકન્ડમાં મળે છે, બરોબર. એ રીતનું હવે આપણે અહીંયા લખીશું કે ક્યારે બદલાશે લાઈટ તો કે સવારે 7 વાગ્યે બદલાય છે તો ફરીથી 7 વાગ્યા બાદ ફરીથી 7 મિનિટ અને 12 સેકન્ડ પછી ફરીથી બદલાશે. 7 વાગ્યા પછી ફરીથી જ્યારે 7 મિનિટ અને 12 સેકન્ડ થશે ત્યારે ફરીથી 3 એક સાથે લાઈટું બદલાશે. એટલે આ રીતે આપણે દાખલો ગણવાનો છે. ચલો હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. તો તેમાં 3 ટેન્કરમાં અનુક્રમે 403 લીટર, 434 લીટર અને 465 લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધવાની છે કે જેથી ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે. મહત્તમ ધારણ શક્તિ કીધી છે તમને અહીંયા, બરોબર. આ શબ્દ છે અહીંયા. હવે તમને આને સંખ્યા શોધવાની નથી કીધી, સંખ્યા તમને આપેલી જ છે. એ સંખ્યા દ્વારા તમને મહત્તમ ધારણ શક્તિ મહત્તમ આવે એટલે આપણે શું કરવાનું છે તો કે આપણે ગુસા શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે 403 લઈએ. હવે તમારે અહીંયા તમે તો કન્ફ્યુઝ છો કે અહીંયા બેકી સંખ્યા હોય તો જ તમે 2 વડે નિશેષ ભાગી શકો. અહીંયા તો આપણે બેકી સંખ્યા નથી તો એ વાંધો નહીં, 2 નહીં તો કે 3, તો કે 3 ને 4 7 થાય, 3 નહીં આવે, 4 નહીં આવે, 5 નહીં આવે, 2 અને 3 નથી આવ્યા એટલે 6 પણ નહીં આવે. તો આપણે 7 ને જોઈએ હવે કે 7 ને લઈએ તો આપણે ભાગાકાર થાય છે કે નથી થતો, કારણ કે 7 ની ચાવી આપણને ખ્યાલ નથી એટલા માટે. તો કે અહીંયા 7 લઈએ તો આપણે જોઈએ કે 403 ને આપણે 7 વડે ભાગાકાર કરીએ તો કે 7 છક તો 42 થઈ જાય છે, બરોબર. 7 છક નહીં પણ 7 5 સત્તુ 35 લઈએ આપણે તો કે 5 વધે, 40 માંથી જાય તો કે 5 વધે અને અહીંયા 3 7 6 42 37 49 અને 7 8 56 થાય છે. એટલે આપણે 7 પણ નથી ચાલતા તો આપણે હવે શું કરીશું તો કે આપણે 7 નહીં આવે અને 8 તો 8 માં છેલ્લા 3 તો કે 8 પંચું 40 થઈ જાય એટલે 8 નહીં આવે. 9 તો સરવાળો થતો નથી, 10 નહીં આવે.
હવે આપણે 11 જોઈએ તો કે 11 વડે આપણે નિશેષ જો આપણે નો ખબર પડતી હોય તો આ રીતે આપણે કરી લેવાનું છે કે 11 લઈએ આપણે તો કે 11 ચોક તો 44 થાય, 11 તેરી 33 થાય આપણે, બરોબર? તો કે 40 માંથી 33 બાદ કરો તો તમને 7 વધે છે અને 73 આપણા 11 માં ક્યાંય પણ આવતા નથી એટલે આપણે 11 પણ નહીં આવે. હવે 12 છે તો કે 12 પણ ન આવે કારણ કે 12 ચોક 48 થાય એટલે અહીંયા નથી આવતા, બરોબર? હવે આપણે શું કરીશું તો કે 403 ને આપણે 13 વડે ભાગાકાર તો કે 13 તેરી 39, બરાબર? 40 માંથી 39 જાય તો 1 વધે, અહીંયા 3 આવ્યા તો કે 13 એકા તો કે 13 આપણને શું આવ્યું, બરાબર? નિશેષ જવાબ આવી ગયો છે આપણો એટલે કે અહીંયા આપણે લખીશું કે 13, અહીંયા લખીશું 13 અને અહીંયા લખીશું 31, 13 ગુણ્યા 31 કરો એટલે આપણને 403 મળે છે, બરોબર? એટલે આપણે અહીંયા આપણને 13 વડે ભાગાકાર ચાલે છે. હવે 31 છે એ આપણા અવિભાજ્ય હોવાથી આપણે સીધા 31 એકા 31 લઈ અને અહીંયા અવિભાજ્ય અવયવાના પૂર્ણ થાય. ત્યારબાદ આપણે શું લખશું તો કે 434. હવે અહીંયા તો આપણે બેકી સંખ્યા છે એટલે 2 વડે આપણે વિભાજ્ય છે એટલે આપણે 2 લેશું. આપણે સૌથી પહેલા તો કે 2 દુ 4, 2 એકુ 2 અને 2 સત્તા 14 થઈ ગયા આપણા. હવે શું કરીશું અહીંયા વળી પાછું આપણે કન્ફ્યુઝ આવ્યા કે અહીંયા 10 થઈ ગયા તો આપણે અહીંયા ભાગ ચાલતો નથી તો આપણે અહીંયા જ હવે 13 જ લઈએ કે બરાબર 13 એકા 13, 13 એકા 13 અને 13 નો ઘડિયો તમારે આગળ બોલવાનો તો કે અહીંયા 13 નો ઘડિયો લઈ તો કે 21 માંથી 13 તમે બાદ કરો તો કેટલા વધે તો કે 7 ને 1 8 વધે. તો આપણા 87 છે 13 ના ઘડિયામાં નથી આવતા એટલે કે આપણે 13 નો ઘડિયો લેવાની કોઈ જરૂર નથી. એવું જરૂર નથી કે અહીંયા 13 લીધા છે તો ત્યાં પણ આપણે 13 આવે જ કારણ કે ગુસ્સામાં તમને ખબર છે કે બધી જગ્યાએ બધું સરખું ના નીકળે. તો આપણે 2 લીધા તો 3 નથી આવતા, 4 નહીં, 5 નહીં, 6 નહીં, આપણે 7 લઈએ કે 217 છે એને આપણે 7 વડે ભાગાકાર કરીએ તો કે 7 તેરી 21 અને અહીંયા 7 લ્યો તો 7 એકુ 7 આપણે 31 છે એ 31 અને અહીંયા 7 આવે છે. વળી પાછા આપણા 31 છે અવિભાજ્ય હોવાથી આપણે 31 એકા 31 આપણે લઈ લઈએ છીએ, બરોબર? આ રીતે જેમ મેં ભાગાકાર કર્યો કારણ કે મને તો ખ્યાલ જ નહોતી કે 217 ક્યાં આવે છે, અહીંયા આ 403 કેવી રીતે આવે છે તો આપણે ધીરે ધીરે ભાગાકાર લઈને આપણે દાખલો કર્યો કેવી રીતે કરવાનો છે. ત્યારબાદ આપણે 465 લઈએ. હવે શું કરીશું તો કે અહીંયા એકમનો અંક 5 હોવાથી આપણે 5 વડે જ ભાગાકાર લેવો પડે. 2 સંખ્યા નાની હોવાથી પણ ન આવે છતાં આપણે 6 4 10 અને 5 15 થાય છે. 15 છે એ આપણા 3 ના ઘડિયામાં આવતા હોવાથી આપણે 3 લઈશું. 5 એ આવે પણ મેં તમને કીધું હતું કે સૌથી અહીંયા નાનો અંક હોય એ સૌથી પહેલા લેવાનો છે એટલે આપણે અહીંયા 3 આવશે. 5 પણ આવે પણ અહીંયા તમે જો 5 લીધા તો વચ્ચે નીચે તમારે 3 આવે તો જ, એટલા માટે આપણે સૌથી પહેલા નાની સંખ્યા જ લેવાની છે તો કે 3 એકુ 3, 4 માંથી 3 જાય તો 1 વધે એટલે કે અહીંયા 16 તો કે 3 5 15 ને પાછો 1 વધ્યો એટલે કે અહીંયા, બરાબર? હવે 15 ને 5 20 થાય છે એટલે હવે આપણે અહીંયા 5 લઈ શકીએ તો કે 5 તેરી 15 ને 5 એકુ 5 આપણે 31 એકુ 31 આવી ગયા. આ રીતે આપણા અવિભાજ્ય અવયવ પડ્યા, બરાબર? હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે અહીંયા લખીએ. પહેલા શું લખશું તો કે 403 ના અવિભાજ્ય અવયવ શું આવ્યા તો કે 13 અને 31, 13 ગુણ્યા 31, 434 ના અવિભાજ્ય અવયવ એના શું આવ્યા તો કે 2 ગુણ્યા 7 ગુણ્યા 31, 465 ના અવિભાજ્ય અવયવ ત્યાં શું આવ્યા તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 31. હવે આમાંથી તમારે સામાન્ય કાઢવાનું છે તો સામાન્ય શું નીકળે છે તો જોવાનું છે કે આપણે દરેક જગ્યાએ આપણને 31 જ બધી જગ્યાએ સામાન્ય નીકળે છે. આ સિવાય તમારે કઈ સામાન્ય નીકળતું નથી કારણ કે અહીંયા તમને 13 આપેલા છે તો આમાં 13 આવેલા જ નથી, અહીંયા પણ 13 આવેલા નથી એટલે 31 સિવાય કોઈ વસ્તુ આપણે સામાન્ય નીકળતું નથી. તો અહીંયા આપણે લખીશું કે 403, 434 અને 465 ના સામાન્ય અવયવ
શું મળે છે તો કે 31. પૂછેલું શું છે આપણને કે ડીઝલને ગુણાંકમાં માપી શકે છે તો અહીં આપણે લખીશું લીટર આવે છે એટલે 31 લીટર અને 3 ટેન્કરની મહત્તમ ધારણ શક્તિ આપણને આવી છે 31 લીટર તો માટે તેથી કરીને આપણે લખીશું કે ત્રણેય ટેન્કરની મહત્તમ ધારણ શક્તિ કેટલા લીટરની આવી તો કે 31 લીટર 31 લીટર હોવું જોઈએ. ચલો આ જ રીતના તમારે પ્રેક્ટિસ વર્કમાં આવા જ દાખલા છે જે સૌથી નાની સંખ્યા શોધો, સૌથી મોટી સંખ્યા શોધો અને લાઇટ ટ્રાફિક લાઇટ વાળા. તો તમે પ્રેક્ટિસ વર્કના દાખલાની ફરી વખત તમે પ્રેક્ટિસ કરજો એટલે તમારી દાખલો પાકો થઈ જાય.